હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. છેલ્લા લેક્ચરની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ સોપની વાત કરી. પહેલા લેક્ચરની અંદર આપણે ક્લિન્ઝિંગ એક્શનની વાત કરી, બરાબર? જે ક્લિન્ઝિંગ એક્શન ઓફ સોપ એન્ડ ડિટર્જન્ટ, બરાબર? કઈ રીતે એનું મિકેનિઝમ જે છે, કઈ રીતે એ વર્કઅપ કરે છે, બરાબર, એની આપણે ડિટેલમાં વાત કરી. બીજો લેક્ચર જે છે આપણે એની ફ્લોશીટ ડાયાગ્રામ ઉપરથી કઈ રીતે સોપ મેકિંગ થાય છે, સેપોનિફિકેશન પ્રોસેસ કોને કહેવાય તેની પણ વાત કરી. આપણે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે ડિસ્ક્રિપ્શન આપણે લખવાનું હતું બાકી, બરાબર? તો સોપનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એની આપણે વાત કરીશું. તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એ 3 કે 4 રીતે બની શકે છે સોપ, બરાબર? એક કોલ્ડ પ્રોસેસ છે, એક હોટ પ્રોસેસ જે છે, જે આપણે ઓલરેડી એનું ડિસ્કશન કરી ચૂક્યા હોટ પ્રોસેસની અંદર. એક બેચિંગ પ્રોસેસ છે, એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, બરાબર? તો કન્ટિન્યુઅસ પ્રોસેસ જે ઇટ ઇઝ વેરી પ્રિફરેબલ ઇન ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ. કોલ્ડ પ્રોસેસ જે છે એ હોમમેડ પ્રોસેસ છે, બરાબર? એની અંદર ડોમેસ્ટિક મેથડ જે છે એનાથી આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ સોપ પણ કરી શકીએ છીએ. સો વી વિલ સ્ટાર્ટ ધી કોલ્ડ પ્રોસેસ. ફર્સ્ટ, in the cold soap making process, some heat is usually required. The temperature is usually raised to a point sufficient to ensure complete melting of the fat being used. બરાબર? જે ફેટ જે છે એ કમ્પ્લીટલી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે હીટની રિક્વાયરમેન્ટ પડશે. The batch may also be kept warm for some time after mixing to ensure the alkali sodium hydroxide is completely used up. This soap is safe to use after about 12 to 48 hours but is not at its peak quality for use for several weeks. Cold process soap making require exact measurement of lye and fat amount and computing their ratio using saponification chart to ensure the finished product does not contain any excess hydroxide or too much free unreacted fat. બરાબર? તો જે આપણું સોપ મેકિંગ પ્રોસેસ જે છે એની અંદર જે રેશિયો લાઈનો યુઝ કરવામાં આવે, કોસ્ટિક લાઈન, તે આફ્ટર સેપોનિફિકેશન પૂરેપૂરું કન્ઝ્યુમ થઈ જવું જોઈએ. એનું કન્ઝમ્પશન જે છે એ પૂરેપૂરું થઈ જવું જોઈએ ફેટનું ને એનું. જો અનરિએક્ટેડ રહે તો આપણી સ્કિન ઉપર એની ઇફેક્ટ જે છે એ દેખાય, બરાબર? ઘણીવાર ઘણા સાબુથી નાવા, સાબુ જે છે એ આપણે વાપરીએ તો આપણે ચામઠા નીકળી જાય હાથ ઉપર. તો આ વસ્તુ ન થાય. એમાં શું હોય? અનરિએક્ટેડ કોસ્ટિક જે છે એ ફ્રી રહ્યો હોય, બરાબર? તો આ જે છે એને આપણે પૂરેપૂરું કન્ઝમ્પશન મળે એવી પ્રોસેસ છે. પછીનો ટોપિક, saponification chart should also be used in hot process but are not necessary for the fully boiled hot process soaping. The lye is dissolved in water, then oil are heated or melted if they are solid at room temperature. Once the oil are liquefied and the lye is fully dissolved in water, they are combined. This lye fat mixture is mixed until two phases are fully emulsified. Emulsification is most easily identified visually when the soap exhibit some level of trace, which is the thickening of the mixture. વિદ્યાર્થી મિત્રો, એક નવો શબ્દ જે છે આવ્યો છે ઇમલ્સિફિકેશન, બરાબર? તો આપણી જે અહીંયા પ્રોસેસ છે એની અંદર આપણે ઓઇલ અને ફેટને પહેલાં આપણે ડિઝોલ્વ કરશું, બરાબર? તો ઓઇલ અને ફેટ અને એની અંદર આપણે કોસ્ટિક એડ કરશું. હવે આપણે જાણીએ છીએ તેમ ઘણીવાર ઓઇલ અને વોટર જે છે એ મિસિબલ ન હોય, તો આપણે ઇમલ્સિફિકેશન પ્રોસેસ એની અંદર કરવું પડે, બરાબર? મિક્સિંગ ન થાય એટલે એની અંદર એક લેયર જોવા મળે વચ્ચે, એને ઇમલ્ઝન કહેવામાં આવે છે, બરાબર? ઇમલ્ઝન ફોર્મ જે છે એની વાત છે આ. આફ્ટર મચ સ્ટ્રીપિંગ ધ મિક્સર ટર્ન્સ ટુ કન્સિસ્ટન્સી ઓફ એ થિન પુડિંગ. ટ્રેસ correspond
roughly to viscosity. Essential oil and fragrance oil can be added with the initial soap oil, but solid additives such as botanical, herb, oatmeal, or other additives are most commonly added at light trace, just as the mixer start to thickening. બરાબર. તો એ કોલ્ડ પ્રોસેસની વાત કરી. હવે હોટ પ્રોસેસની વાત કરીએ છીએ આપણે, જે આપણે ઓલરેડી ફ્લોશીટની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તમારે હોટ પ્રોસેસ જ લખવાની છે પરીક્ષાની અંદર, રાઈટ? તો ઇન ધી હોટ પ્રોસેસ the hydroxide and that fat are heated and mixed together at 80 to 100 degrees Celsius, a little below boiling point, until saponification is complete, which before modern scientific equipment the soap maker determined by taste or by eye. એક્સપર્ટની વાત છે, બરાબર. સેપોનિફિકેશન કમ્પ્લીટ થયું કે નહીં એ ઘણીવાર એક્સપર્ટ જે છે એ જોઈને પણ કહી દે, બરાબર. એના ટેસ્ટ ઉપરથી કહી દે, એટલે કે ચાખવાની વાત નથી, એટલે એના જોઈને એના કલર ઓબ્ઝર્વેશન ઉપરથી કહી દે, બરાબર. ધ એક્સપિરિયન્સ આઈ કેન ટેલ વેન જેલ ચેન્જ એન્ડ ફૂલ સેપોનિફિકેશન હેઝ અકર, બરાબર. એક્સપિરિયન્સની વાત છે આ. તો એક્સપિરિયન્સ પર્સન જે છે એ જોઈને કહી શકે કે તમારું સેપોનિફિકેશન પ્રોસેસ પૂરી થઈ અથવા નહીં, અથવા આપણે કોઈ ટેસ્ટિંગ ઉપરથી પણ કહી શકીએ. એન્ડ એડવાન્ટેજ ઓફ ફુલ્લી બોઇલ્ડ હોટ પ્રોસેસ ઇઝ સોપ મેકિંગ ઇઝ ધ એક્ઝેક્ટ amount of hydroxide required need to be known with great accuracy. They originated when the purity of the alkali hydroxide were unreliable, as this process can be even naturally found alkali such as wood and potash deposit. In the fully boiled process, the mixture is actually boiled 100 degree, and after saponification has occurred, the neat soap is precipitated from the solution by adding common salt, and exact liquid is drained off. જે આપણે નીટ સોપની વાત કરી છે, લિક્વિડ ફોર્મ જે છે એને આપણે નીટ સોપ કહીએ છીએ. This excess liquid carried away with it much of the impurity and color compound in the fat to leave purer, whiter soap, and with partially all the glycerin removed, the hot soap is then pumped into a molding operation. The spent hydroxide, બરાબર, જે છે એ આપણી હોટ પ્રોસેસની વાત કરી. ફ્લોશીટ ડાયાગ્રામની અંદર આપણે બતાવ્યું હતું કે ડિસ્ટિલેશન ફ્લેશ ટેન્કની પાછળ ડિસ્ટિલેશન યુનિટ છે, એમાં આપણે રિકવર પ્રોડક્ટ જે છે, રિકવર ઇમ્પ્યુરિટી બોટમમાં બતાવી હતી, ને જે આપણું પ્યોરિફાઈડ લિક્વિડ જે છે ડિસ્ટિલ આઉટ, એને પ્યોરિફિકેશન અને ફિનિશિંગ માટે લઈ જવામાં આગળ ઉપર આપણે ફ્લોશીટ દેખાડી હતી. એની અંદર આપણે બધા આપણા જે ઇન્ગ્રેડિયન્ટ જે છે એ એડ કરશું. ઇન ધ પ્યોરિફિકેશન એન્ડ ફિનિશિંગ and the fully boiled process on an industrial scale, the soap is further purified to remove any excess sodium hydroxide, glycerol, and other impurities, color compound, etc. These components are removed by boiling the crude soap curd in water and then precipitating the soap with salt. At this stage, the soap still contains too much water, which has to be removed. This was traditionally done on chill rolls, which produce the soap flakes. The dry soap, જેની અંદર મોઇસ્ચર હોય છે 6 to 12% મોઇસ્ચર, is then compacted in small pellets or noodles. These pellets or noodles are then ready for
soap finishing. The process of converting raw soap pellets into sealable product, usually bar, જે આપણે ફાઇનલ ફ્લોશીટ ડાયાગ્રામની અંદર નીચે બતાવેલું હતું. Soap pellets are combined with fragrance and other material and blended to homogenate in mixer. જે આપણે ફ્લોશીટની અંદર પણ રિપ્રેઝન્ટ કરેલું હતું કે હાઈ સ્પીડ મોટરની અંદર, હાઈ સ્પીડ સ્ટરરની અંદર આપણા ઇન્ગ્રેડિયન્ટ જે છે એ આપણે એડ કરતા જઈએ છીએ આફ્ટર પ્યોરિફિકેશન. બરાબર. The mass is then discharged from the mixer into refiner, which by means of an user forces the soap through a fine wire screen. For the refiner, the soap passes over a roller mill in a manner similar to calendaring paper or plastic, or to making chocolate liquor. The soap is then passed through one or more additional refiner to further plasticizing the soap mass. The mass is passed through a vacuum chamber to remove any trapped air. It is then extruded into a long log or blank, cut to convenient length, pass through a metal detector, and then stamped into shape and refrigerated tool. બરાબર. તો આ જે છે એ આપણી પ્રોસેસ જે છે આખી પૂરી થઈ, અને આ જે છે ઓવરઓલ ડાયાગ્રામ જે છે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ધીસ ઇઝ ધ મિસેલ ફોર્મેશન, જેની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. પછીનો લેક્ચર જે છે એની અંદર આપણે ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની વાત કરશું. ડિટર્જન્ટ કઈ રીતે બને છે, એની ફ્લોશીટ ડાયાગ્રામ ને એ બધી વાત જે છે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર કરશું. થેન્ક યુ.